આહાહા થાકી ગયો હું એકલું કામ જ કરવાનું એકલું હે ગગા શેઠનો ફોટો લે બોલ ગગા શેઠે શું કામ હારા કર્યા છે તે ગામમાં ફોટો મારી દીધો કોઈ કે છોંટડી દીધો લે બરાબર ડેલે લગાડેલો છે શું વાત છે ગગા શેઠને કહેવું પડશે તમારું તો નામ નીકળી ગયું ગામમાં એમ હાલ હું ખેડીને લેતો જા ગગા શેઠને ઘરે જઈને બતાવું તમે કે સારું કામ કર્યું હા એ ગગા શેઠ અહીંયા આવો એક વાત કહું તમને એલા તું તો કઈ કામ ન કરતો જે કામ કરે એને કરવા દે હવે પા કામ નથી કરવા ગગા શેઠ તમારે આમ જોવો તમે બહુ મસ્તીનું કામ કર્યું સારું લે આ હું મસ્તીનું કામ સારું કર્યું જો તો એમ નથી કહેતો ગગા શેઠ આમ જોવો તમે ગામનું કઈ સારું કર્યું નહીં તો ચૂંટણીમાં ઉભા રહ્યા નહીં તો કોઈને પૈસાની મદદ કરી નહીં તો ભણવામાં પહેલા નંબરે આવ્યા ક્યાંય ભણવા તો જાતા નથી તોય આવી ગયા નહીં એલા એ ભાઈ તું હરકે આમ શોખ વાત કરીને હે ગગા શેઠ ઉભા રહો હું તમને બતાવું આમ જોવો ગામ આખામાં છે કે નહીં તમારા પોટા લગાડેલા છે સવો તમે હા હું જ છું તો વોન્ટેડ લે ગગા છે ચોર છે ક્યાંય દેખાય તો પોલીસને જાણ કરી એ ગોકુળિયા મેં ક્યાં ચોરી કરી હે હા આવું સાહેબ કોઈ મને શું ખબર ગગા શેઠ પોલીસને જાણ કરી દઉં એલા મેં થોડી ચોરી કરી ભાઈ પોલીસ વાળા મને ટીપી નાખશે હા તો ગગા શેઠ તમારા પોસ્ટર આખા ગામમાં લાગ્યા છે હાલ્યો હાલ ઉખડી બ્યાલ બધા પોસ્ટર આવું હોય 200 રૂપિયા મને આપજો હું આજે આવું હાલ ને જલ્દી નકર પોલીસ વાળા મને ગોતતા છે એ તો ગામ વાહે થાહે જ તે હવે આખા ગામને નો ખબર પડી ગઈ હોય હાલો જલ્દી જ આવી હાલ કોઈ નથી ભાળતું બસ કા સોટાય હા એ ગુજભાઈ પણ હવે તો કયો આ ગગા શેઠ ના પોસ્ટર આપણે ઉલ્યો ફંટાડવી સીવી લાત વાંચ તો હું લખ્યું હા નોટો રેવા દે ભાઈ રેવા દે વોન્ટેડ લખ્યું ગગા શેઠ ચોર છે ક્યાંય દેખાય તો પોલીસને જાણ કરવી એ ગુજભાઈ ગગા શેઠે ચોરી કરી એલા ચોરી નથી કરી પણ આપણે ચોરી કરાવવાની છે એમ એના બદનામ કરવાના છે છોટાય હા ગુજભાઈ આમાં છે ને મુદલ તો ખોટ આપણે ગઈ આ કેટલી બધી ઝેરોક્સ કરાવી એલા ખોટ આપણે નથી ગઈ ખોટ જાહે ગગા શેઠ ને આમ જો આવું કરવી ને એટલે ગગા શેઠ આખા ગામમાં છે ને બદનામ થઈ જાહે અને પોલીસ વાળા પકડીને લઈ જાહે હા ઈ વાત છે તમારી હો તો આપણે કાંઈ કરવું પડ્યું નહીં ઝેરોક્સ કરવી પડી ખાલી તો ગગા શેઠ હારે બાંધવાનું જ નહીં ઈ પોલીસ વાળા હારે બાંધશે ગગા શેઠ ઓટોમેટિક સીધા થઈ જાય હા શું છે બધા ગામના જોહે ને એટલે ફોન કરશે જ તે પોલીસ વાળાને એટલે ગગા શેઠ ને ઉપાડી જાહે હાલો ગુજભાઈ ચોટાડી દો હા સોટાડી જાલ મત કાય લાય હવે ક્યાં એ ગુજભાઈ તમે થાંભલે લગાડી દો હાલ થાંભલે લાખો લોકો રોજ જીતી રહ્યા છે લાખો રૂપિયા હું તમને તેના વિશે જણાવીશ શું તમે લોકોએ સુનીતા શર્મા વિશે સાંભળ્યું છે ના ઓહ રાજુઓ મને પણ હમણાં જ ખબર પડી જ્યારે મેં સાંભળ્યું કે તેણીએ માત્ર 100 રૂપિયા જમા કરી 1.5 કરોડ જીત્યા ઓનલાઈન રમીને શું તમે માની શકો છો તમારા અને મારા જેવા કોઈએ ઘરે રમીને કરોડો જીત્યા મેં તેના વિશે વધુ સંશોધન કર્યું અને મને જાણવા મળ્યું કે તે જંગલી રમી પર રમી રહી હતી જે 5 કરોડ પ્લસ KYC ચકાસાયેલ ખેલાડીઓ સાથે ભારતનું સૌથી મોટું ઓનલાઈન રમી પ્લેટફોર્મ છે જંગલી રમી એ 100% વાસ્તવિક ખેલાડીઓ અને 100% સલામતી સાથે ભારતની સૌથી વિશ્વસનીય રમી સાઇટ છે તમે દરરોજ કરોડોનું ટુર્નામેન્ટ રમીને ખરેખર મોટી જીત મેળવી શકો છો તમે 100-200 રૂપિયા જમા કરી શકો છો અને વાસ્તવિકમાં રોકડમાં લાખો જીતી શકો છો અને તમે તમારા જીતેલા પૈસા તરત જ બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે તાત્કાલિક માર્કેટમાં ઘણી બધી એપ છે પણ તમારે જ્યાં દરેક રમતા હોય ત્યાં રમવું જોઈએ જે જંગલી રમી પર લોકોનો વર્ષોથી વિશ્વાસ છે હવે રમી જાઓ અને નીચે આપેલ ડિસ્ક્રિપ્શન લિંક દ્વારા જંગલી રમી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને રોકડ જીતો અને મેળવો રૂપિયા 8,850 વેલકમ બોનસ તમે ક્રેચ ચૂકી જાવ તે પહેલા ઝડપથી ડાઉનલોડ કરો અરે ગગા શેઠ આમ જોવો બધે પોસ્ટર લગાડે હાલો હું તમને બતાવું ક્યાં હોય ને લગાડી દીધા એમ ક્યાં છે હવે પોસ્ટર ગોકુળિયા ઓલી શેરીમાં લગાડેલા છે મેં જોયા હા ગગા શેઠ જો અહીંયા લગાડી લીધું જલ્દી કાટ પોસ્ટર કાટ જો આમ જો લગાડેલું છે હા હા ફાડી નાખો આ બધું ગગા શેઠ હા આ પોસ્ટર લગાડે કોઈ ગોકુળિયા એને કોઈ પેલા ભાઈ એને ગોતવા કેમ આ લગાડેલું હોય આપણે ઈ ભાળવી એને ક્યાં પકડવો અમારે કોઈ ગોકુળિયા ગુલા પેલા પોસ્ટર જોઈ હા જો હાલો ને હાલા ભત્રી મસ્કા હાલો એટલે બેહવાનું નથી પાછળ સોટાડવા જ મળો હું ઘડીક થાકી ગયો એટલે બેહું હાલ ભાઈ જોડા ફટાફટ હા
કેવા મસ્ત લાગે હો પણ ગગા શેઠ રૂળા ને રૂપાળા. એ ગગા શેઠ જોવા સોટાડે. એ ઓય ઉભા રે ઉભા રે. ગગા શેઠ આમ જોવા કેટલા પોસ્ટર છે જોવા તો હા ઉભા રે ઉભા રે ઉભા રહ્યો પણ તું સોચાડા છો એમ કે ને હું ક્યાં સોટાડું આ બે સોટાડે. એ પણ અમને ગોગુભાઈ કીધું છોટાડવાનું. એ પણ હા શું બોલ નકર મારી નાખી ના ના અમને છે ને એક ભાઈએ કોન્ટ્રાક્ટ આપેલો છે. કોણ છે ઈ ભાઈ? ઈ તમારા હગા જ છે. કોણ એ નામ મને નથી આવડતું. એ હું કીધું ખબર ઈ કે જો ગગા શેઠ ના આખા ગામમાં પોસ્ટર લાગશે ને તો ગગા શેઠ ફેમસ થઈ જાહે. હા. જો, તમે છે ને પછી છે ને ઓલા મીડિયા વાળા બધા આવશે તમારે ઇન્ટરવ્યુ લેવા તમે ફેમસ થઈ જાહો. એ મીડિયા વાળા નહીં પોલીસ વાળા આવશે. જોતા ખરી પેલા અંદર હું લખ્યું ઈ. એ ભાઈ તું ફેમસ થા ને ભાઈ તારો ફોટો લગાડ ને હા. આ બે નો લગાડ તમે તઈને ફેમસ થાવ ભાઈ આમ જોવો ગગા શેઠ તમે છે ને ટીવી માં આવશો ને તો તમારે વેહવાળ પાકું થઈ જાય કે આ છોકરો તે ટીવી માં આવ્યો તો એમ. હા. એટલે પાકું કરો. હા. એ ગજુભાઈ તો ચોર ની ક્યાં ગોતવા દેવી? ગગા શેઠ તો ચોર છે. એવું ચોરની લખ્યું? જોવી જોઈએ ને. હું લખ્યું જોવો છો? તો ગોગુભાઈ. ગગા શેઠ ચોર છે એમ લખ્યું? હે ના ના એલા પણ આ એને કાંઈક લખવામાં ભૂલ થઈ ગઈ હોય. નહીં તારા ધવાના માં તો છે હાસુ બોલ એલા ના ના ગગા શેઠ એલા પોય હાસુ બોલ એ ગગા શેઠ ઉભા રહે. ઠીક છે હા પકડો પકડો. દોડો ને ગગા શેઠ. જોવો તો ક્યાંક વહી ગયા. ગોગુયા ક્યાં વહી ગયા ઘડીક વારમાં કોને ખબર હવે? એ ગગા શેઠ આ ત્રણ કોણ ઉભો? હાલો તેને પૂછવી નીકળ્યા કે નહીં આનથી ત્રણ ઓલા. હાલો ચિનમ્મા ના ચીનમ્મા. હા હે ગગા શેઠ આ ત્રણે ને પૂછી જોવી. એ આનથી ત્રણ જણા કોઈ વેટ્યા થા? એટો પોય ચેંડો વાહ ટપો છંડો. એ મસ્કોન પત્રી ની આઈ થી બેઠા યાર ઓ પિનમ્મા યડા પોડિયન દા કે પો નોબડી નો સા. એ હું ગગા શેઠ વે કૂતરા જેમ કઈક બોલા ગધાડા રે કા સમજાતું નથી. હું અમે એમ કેવી ત્રણ જણા આનથી કોઈ વેટ્યા થા? હા. મામા મેમ દોડીને હા. ગયા. હા હા ચીનમ્મા મીનમ્મા. હા હવે હું એ તમારું નામ નથી પૂછતા આઈ થી કોઈ વેતું એમ કહીએ એપો એન્ટરિયો પોંચે કિચ્ચો એન્ટા પોડિયા એની ભાષા હું સમજાવું. આટે પુટ્ટા કુટ્ટે કુટ્ટુ કુટ્ટી કુટ્ટી. એ એપો યટ્ટાલા રે પાઠવાની તૈયારી કરી. એ લો વટ્ટે પુટ્ટુ વટ્ટે વટ્ટે હું એમ નથી કેતો એમ કહું બાંધવું નથી અમારે. આટે કુટ્ટુ કટ્ટી કુટ્ટુ ત્રણ જણા જાતા જોયા એમ કહું. આ ચિનમ્મા મીનમ્મા એનો મો એપો અંડા ચીનમ્મા ચા. કોઈ ગુડ ગા ચિન્નમ્મા પુણ્યમ્માં ઈ હું. એ ગુજભાઈ અને તો આપણી ભાષા આવડે છે. એ ગોગુયા એ તો મસ્કો નહીં. ના. એ ભાઈ એ ગુજભાઈ પેલા ગગા શેઠ ની ઉભા રહી ગયા. અરે ઊભા થઈ જા નામથી પોલીસ વાળા આવે તો એટલે હા પેલા ઓલા વોન્ટેડ થઈ ગઈ છે. ગોગુયા પોલીસ વાળા એ ગગા શેઠ ભાગતા નહીં નકર પકડી જા ખબર પડી જાય ને. ઘડીક ઉભા રહ્યો શું કરે છે ઈ? એ ગોગુયા આજ સીધો આપણે હા સોર ગગા છે તે પકડો કેમ પણ મેળ પડી ગયો ને એટલે પો એંડા હેડ છે પો પોપો ગુજભાઈ તમે બોલતા હતા ને કઈ સમજાતું જ નહોતું બોલો. એલા એવું નહોતું આપણે આ હુલેવા કપડા પહેર્યા ખબર વેશ બદલો કર્યો ગગા શેઠ આપણને ઓળખે નહીં ને આપણે પકડાવી નહીં ને એટલે હવે ક્યાં આપણે કઈ માથા કૂટે જ રહી તો ધોડે હવે તો છે ને ગગા શેઠ ને પોલીસ વાળા 110% પકડીને વહી જાહે. તો મજા આવે શું આ હા, હા, કપડામાં એમને એમ ગામમાં આટા મારવી હાલો હાલો આમ જ જાવી જોવાની મજા આવશે હાલો એ ગોગુયા હું હંતાઈ જાઉં છું મારું નામ ન દેતો ક્યાંક વહી જાય એમ કીધું હો. હા ભાઈ હંતા જાવ હાલો. ગોગુયા જલ્દી મને બાથરૂમ માં પડી દે યાર. એ ગગા શેઠ જવાઈ ગયું કે હું? એલા સવાઈ નીકળો હંતાવું છે. હા હંતા જાવ. અંદર જ ગયેલા છે મને ખાસ ખબર ઉપર હા ચાંગ્યો તારી હારી હતો એવડો કોણ સાહેબ? હવે તારી હારો હારે હતો નામ તો વોન્ટેડ છે વોન્ટેડ. ના ના સાહેબ હું એને નથી ઓળખતો હો. અરે કેમ ન ઓળખે આ જો તોય પી ગયા બધા આખા ગામના ફોન આવે છે આ જો આ થતો તારી હારી હમણાં મેં ભાળ્યો તારી હારી. એ સાહેબ આ કોઈક છોકરાનો ફોટો છે જોવો તો ખરા જરાક. અરે છોકરો ની ઈ આ જો લખેલું જ છે બધું વાંચતે ના આવડે
આ ઘર કોનું છે? આ ઘર તો મારું છે. તારું ઘર છે? હા. એટલે તું આઈને પાલે આવો ઘરમાં હતાડી દીધો, મને જોઈ આવવા દે. હા સામાનું છે બધું અંદર જો પોલીસ વાળા અંદર જ છે. હાલો 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 હાલો. એ બોલો જો ક્યાં આયા નથી? હા તો ન્યા ક્યાંથી હોય? મારું ઘર હોય તો ક્યાંથી હોય? આ કોઈક બીજો છે. એમ નહીં, તારી હારવારે તાવ મેં જોયો એટલે જ તીન ત્યાં ગમે એને હતાડી દીધો ને કે વટાડી દીધો છે તે. ના ના મેં કાંઈ કાંઈ સાહેબ ક્યાં ઓલા ભાઈ અરે કાંઈ છેડ્યો નથી, આવડો આ છોકરાને ગોતવાનો છે તો આ વંટાડ. એ છોકરો નથી તો 25 વર્ષનો છે એ છોકરો કેવાય તો એમ છે તારે. એ ગજુભાઈ ઈ છોકરાનો ફોટો છે, કોકનો જોવો તો ખરી જરાક. એ ગોકુળભાઈ આ ગગા શેઠ નો ફોટો છે અને મેં સાહેબ આ એનું જ ઘર છે અમે સારી રીતે ઓળખવી ગગા શેઠ ને હા તારે આ ના પાડતો તો કારનો. હવે મારું ઘર છે. કયા ગગા છે? કોણ ગગા છે? લે ઘડીક વાર માં ગોકુળભાઈ ગગા શેઠ ને ભૂલી ગયા તો એ સાહેબ જો જો એ સાહેબ આ છે ને ગગા શેઠ નો જ માણસ છે આ એમ? નોકર છે તો હા તારે કેને એટલે બતાવતો નહીં, પણ એની ક્યાં હતાડી દીધો છે, મેં આખું ઘર વિખોલ્યું ક્યાંય છેડ્યો નહીં મને ઈ. ઘરમાં નથી નહીં હવે તમે તમારા ઘરે જાવ ને, ઈ એના ઘરે જાશે. સાહેબ ઘરમાં ક્યાંય નથી ને અરે ક્યાંય નથી, બધે જોઈ લીધું, ખાટલા ને હેઠળ કબાટમાં બધે જોઈને આવ્યો હું, ખોલીને આવ્યો. બાથરૂમ એ હમણાં જ કર્યું છે એટલે સાહેબ ને ખબર ન હોય ને હા. તપાસો ન્યા હમણાં ખબર હા એમ. ઘરે રહ્યો ને. એ સાહેબ હા શું આવી ગયો? બસ આજથી. પટકા ભરે ઈનો પકડ. સાહેબ ભાગી જાહે પકડો એને કાક હવે આખેરો તમે ભાગી ક્યાંથી જતો છો? ઓય બાપા, જીતી ગયો ને? એ પડી જા ધોડો હાલો જીતી ગયો. ઓય બાપા, ઓય બાપા. પકડી લે સાહેબ, પકડી લો. હાલ ઊભો થા, ઊભો થા, ઊભો થા. ઓ સાહેબ આ છે ગગા શેઠ હાથ વોન્ટેડ છે આખા ગામમાં પોસ્ટરિયા માર્યા હા હાલ હવે તું. એ સાહેબ ઈ ખોટું ખોટું કે હવે હું ખોટું કે તો આમ તો તું ભાગતો તો, આજ તું પેલા મોટા સાહેબ બગાડ. એ સાહેબ મારો ગુનો હું છે ઈ તો જો. ભાઈ ઈ મને ક્યાં ખબર છે તારે હું ગુનો છે? તું હાલ સાહેબ આગળ વધી કે છે. એ સાહેબ હેલો મિત્રો જંગલી રમી એપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે જલ્દી જાઓ અને ડાઉનલોડ કરો જંગલી રમી